હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ટેટ 1 પાસ કરીને વિદ્યા સહાયકની ભરતી માટે જે ઉમેદવારો ફોર્મ ભરવાના છે આ ઉમેદવારોને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે મિત્રો તમે જેટલા પણ પાસ થયેલા છો એ તમામે તમામ 100% લાગી જશો એમ કહેવું છે, બરાબર। હવે આ આશ્વાસન એક રીતે સારી બાબત છે કે આશ્વાસન આપવું જોઈએ, નો ડાઉટ છે, પણ પ્રશ્ન એવો છે કે આપણે અહીંયા વેકેન્સી કેટલી પડેલી છે? 11,000 જેવી પડેલી છે અને નોટિફિકેશનમાં હજુ ફૂલ નોટિફિકેશન આવ્યું પણ નથી। પાસ કેટલા થયેલા છે? તો 11,027 જેટલા પાસ થયેલા છે, એટલે આ 27 ઉમેદવારો તો સાઈડ પર જતા જ રહે છે મિત્રો, બરાબર। એટલે કે 27 તો આપણને દેખીતી રીતે આ બધા લઈ લે ને તો પણ હવે અહીંયા શું વાત કરી છે એ તમે જરા ધીમે રહીને સ્પષ્ટ વાંચો। હજુ નોટિફિકેશન ભવિષ્યનું કેવું અપડેટ આવવાનું છે એના વિશે થોડી મગજમાં તમે હિન્ટ લગાવી શકો છો। અહીંયા એવું કહી દીધું છે કે જે 11,000 પૈકી છે તેમાં દિવ્યાંગજનો માટે દેખવા જઈએ તો 4% લેખે, એટલે કેટલા નીકળી જશે? તો મિત્રો 440 જેવા ઉમેદવારો આ નીકળી જશે। હવે 440 દિવ્યાંગજન ઉમેદવારો છે કે નહીં એ મોટો ક્વેશ્ચન માર્ક છે। ટેટ 1 પાસ કરનાર ખરેખર એટલા ઉમેદવારો પાસ કરી છે કે નહીં એ મોટો ક્વેશ્ચન છે, બરાબર। એટલે હા, કદાચ એ નથી તો પછી આની જે રિઝર્વેશન છે એમાં કદાચ જનરલ કેટેગરી કે કોઈ પણ કદાચ સમાઈ લેવાનો પ્રયત્ન કરવામાં આવે તો માની લઈએ, બરાબર। તો હવે પ્રશ્ન ત્યાં આવીને અટકે છે કે હજુ આપણે જે જાહેરાત છે એ કેટેગરી વાઇઝ નથી આવી, બરાબર, જાતિવાર નથી આવી। હવે કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવારો પાસ થયેલા છે? દાખલા તરીકે દેખવા જઈએ તો સામાન્ય કેટેગરી છે તો બરાબર, સામાન્યની અંદર કેટલા પાસ થયેલા છે? ઓબીસીની અંદર છે એ કેટલા પાસ થયેલા છે? ઈડબ્લ્યુએસની અંદર કેટલા પાસ થયેલા છે? એસસી કેટેગરીમાં, એસટી કેટેગરીમાં, બરાબર। અને આ છેલ્લે પાછું આ જે દિવ્યાંગની 4 કેટેગરી પડશે એ અંદર એ તો અલગ છે, બરાબર, એને આપણે સાઈડ પર મૂકી દઈએ છીએ। પણ જે આ કેટેગરી વાઇઝ અંદર કેટલા ઉમેદવારો કઈ કેટેગરીમાં પાસ થયેલા છે અને જે જાહેરાત પડશે એની અંદર એટલી કેટેગરીના ઉમેદવારોને શું લાભ મળશે આ મોટો પ્રશ્ન છે, બરાબર। એટલે પ્રશ્ન એવો આવી જાય કે મિત્રો આ જે 11,000નો આંકડો છે ને એ મિત્રો 12,000ની સમથિંગ રહે તો 100% જોબ મળી જાય, બરાબર। આ આંકડો છે 12,000ની સમથિંગ રહે તો 100% જોબ મળી જાય, એક પણ ઉમેદવાર બાકી ના રહે। ગઈ વખતે દેખવા જઈએ તો આપણી જે ભરતી થઈ, બરાબર, એની અંદર ઘણા બધા ઉમેદવારો જે પ્રાથમિકના વિભાગના હતા એટલે કે 1 થી 5ના ટેટ 1 વાળા ઘણા વિદ્યાર્થીઓ એપ્લાય કરેલા રહી ગયા છે, બરાબર, રહી ગયા છે, મેરિટની અંદર નથી આવી શક્યા, બરાબર, આવું બધું થયું છે। તો એની પાછળનું રીઝન કંઈક આવું છે કે જે કેટેગરી વાઇઝ છે એમાં વિભાજન થશે એટલે કેટલાક ઉમેદવારો સાઈડ પર જતા રહેશે અને કે અમુક કેટેગરીમાં વિદ્યાર્થીઓ વધારે પાસ થયેલા હશે અને અમુક કેટેગરીમાં વિદ્યાર્થીઓ ઓછા પાસ થયેલા હશે। એટલે હવે દેખવાનું રહ્યું કે સંખ્યા જે જાહેર થાય છે એના આધારે કઈ કેટેગરીને લોસ જવાનો છે તો ઓરિજિનલ ઓફિશિયલ જે તે નોટિફિકેશન આવે ત્યારે જ ખબર પડે। હવે આ નોટિફિકેશન ક્યાર સુધી આવશે? તો નોટિફિકેશન આપણી જે બદલી કેમ્પને આ બધા ચાલી રહ્યા છે, બરાબર, એ બદલી કેમ્પની આ જિલ્લા ફેર બદલી કેમ્પને આ બધું છે એ બધું પૂરું થશે અને પછીથી જાહેર કરવામાં આવશે, બરાબર। હવે બદલી કેમ્પનો પરિપત્ર પણ હમણે આપી દીધેલો છે ઓલરેડી કે ક્યાર સુધી પ્રોસેસ ચાલશે, બરાબર। તમારે એ જાણવું હોય તો એ પણ કોમેન્ટમાં પૂછજો ક્યાર સુધી ઓફિશિયલ નોટિફિકેશન આવશે, તેનો જવાબ આપવાનો પ્રયત્ન 100% કરીશ। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો, જય હિન્દ।